આજે ગુજરાતનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું। આ બજેટ અત્યાર સુધીનું રાજ્યનું સૌથી મોટું બજેટ માનવામાં આવે છે। ત્યારે આ બજેટમાં કયા કયા વિભાગ માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેની પર એક નજર કરીએ। પોષણલક્ષી યોજનાઓ માટે ₹5,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે 2,711 કરોડની જોગવાઈ થઈ છે। અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શહેરી વિકાસ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ થઈ છે। અમદાવાદમાં ઓલિમ્પિક માટે ₹376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ માટે ₹55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે સામાન્ય વહીવટ માટે ₹2,239 કરોડની જોગવાઈ થઈ છે। શિક્ષણ વિભાગ માટે ₹55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે સામાન્ય વહીવટ માટે ₹2,239 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સામાન્ય વહીવટ માટે ₹2,239 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પંચાયત વિભાગમાં ₹12,138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે પાણી પુરવઠા માટે ₹6,242 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પાણી પુરવઠા માટે 6,242 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે કાયદા વિભાગ માટે ₹2,559 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પંચાયત વિભાગમાં ₹12,000ની જોગવાઈ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ માટે ₹20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શ્રમ રોજગાર વિભાગ માટે ₹2,659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે કેન્સર બીમારી માટે ₹600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શ્રમ રોજગાર વિભાગ માટે ₹2,659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પીએમજેવાય યોજના માટે ₹3,110 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ₹1,800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે। મનરેગા યોજના માટે ₹1,309 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પ્રવાસન યાત્રાધામ વિભાગ માટે ₹2,098 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ માટે ₹6,193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ માટે ₹55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે બિન અનામત વર્ગ વિભાગ માટે ₹600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વિજ્ઞાન પ્રૌદ્યોગિક વિભાગ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે। ગૃહ વિભાગ માટે ₹10,378 કરોડની જોગવાઈ કરાઈ છે। સૂર્યોદય યોજના માટે ₹1,750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે।